જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 19/2/26 આજે એડમિશન માટે આવેલ કચ્છના નિવાસી કવિઓ કચ્છી વિસા ઓસવાલ કે તેમાંથી ચંદ્રકાંતભાઈ હર્ષીભાઈ છેડા કે ઉંમર વર્ષ છે 75 અને તેઓ પોતે નિસંતાન છે. તેમના પત્નીનું થોડા સમય વર્ષ 2 મહિના પહેલાં તેમના પત્નીનું 2 મહિના પહેલાં અવસાન થઈ ગયેલ છે અને તેમના પત્નીના અવસાન પછી તેઓ થોડા ડિપ્રેશનમાં આવી ગયા છે અને પોતે જે તકલીફો તેમને ઊભી થઈ છે કે પત્નીના ગયા પછી જમવાનું કોઈ ટાઈમ ટેબલ રહ્યું નથી અને પોતાના જીવનનું પણ ટાઈમ ટેબલ રહ્યું નથી અને તેમને પોતાને કાનની તકલીફ છે, ફિઝિયોથેરાપીની તકલીફ છે અને થોડી માનસિક તકલીફ છે અને શારીરિકમાં પણ તકલીફ છે અને પોતે અત્યારે હાલ સૂધ બૂધ બેસી રહેવું, નાહવાનો ખ્યાલ ના આવે અને આ પરિસ્થિતિ હોવાથી તેમના જે કાકા બાપાના દીકરા દીકરીઓ તેઓને સતત ચિંતા સતાવે કે હવે આમનું આગળ ભવિષ્યમાં શું થશે. અત્યારે તેઓ કચ્છમાં ક્યાં રહેતા હતા? નાના આસંબિયા. ના, તમારું નામ શું છે? મારું નામ નિરંજન જીવરાજ છેડા. અને તમે શું થાવ એમના? એટલે એમના કાકાઈ ભત્રીજા થાવ. અને એમને અહીં કેમ મૂકવા છે? એમને ચંદ્રકાંતભાઈને કેમ મૂકવા? માનસિક સ્થિતિ અને પ્લસ એને બીજું કુટુંબમાં કોઈ છે નહીં, નિસંતાન છે. મમ્મી પપ્પા કે આગળ પાછળ ભાઈ બહેન કોઈ છે નહીં અને જે અમે છીએ કાકાઈ જ. એટલે એમને પહેલાથી એકલા જ છે? હે, પહેલાથી ભાઈ બહેન નથી? હા, પહેલેથી ભાઈ બહેન નથી. સિંગલ પર્સન. અને પત્ની હતા એ બી ફિટ આવતી હતી ને હતું એ બી 2 મહિના પહેલાં ગુજરી ગયા છે. તો થોડાક પત્નીના હિસાબે વધારે ડિપ્રેશનમાં આવી ગયા જરા અને પછી એમને જોઈને રડ્યા, ન ખાવા પીવાની ખ્યાલ આવે નહીં કાંઈ, એ હિસાબે સૂધ બૂધ જરાક ઓછી થઈ ગઈ છે. તો અમે લોકો અહીંયા આપણે જીવનધારાનું બી નામ સાંભળ્યું છે, સારું છે બધું, એ હિસાબે અમે એમને અહીંયા મૂકવા આવ્યા છીએ. અને તમને એમના પ્રત્યે કેવી લાગણી છે, તમારા ભાઈ પ્રત્યે? અમને તો એ બહુ સારી લાગણી છે. અમે લોકો જ કરીએ છીએ એનું, બીજું તો કોઈ કરતું છે નહીં. અને થોડી જે દોડાદોડી કે જે બી છે તો હમણાં ઘણા વર્ષથી અમે લોકો જ કરીએ છીએ. બરાબર. અને તમે શું થાવ બેન એમના? તમારું નામ શું? મારું નામ રંજનબેન શાંતિલાલ છેડા. તમારું શું થાય? કાકાઈ દેશ થાય. કાકાઈ દિયર. હા. અને એમને કેમ મૂકવા છે? અમારે જો કોઈના ઘરમાં અમે એમને રાખી શકીએ એવી અમારી પરિસ્થિતિ નથી. એટલે અમારી વહુ હોય, નાના છોકરા હોય, એટલે અમારે ઘર નાના મુંબઈના એમ નથી વધારે હોય તો આપણે એક રૂમમાં રાખી દઈએ એવું અમારી પોઝિશન નથી ક્યાંય ત્યાં. એટલે એમને પણ ક્યાંક શાંતિથી રહે. અમને પણ એવું લાગે કે અમારો ભાઈ છે, ક્યાંક આવી રીતે કે બિચારાને થતું હોય તો આપણે ક્યાંક મૂકીએ. અમે મહેન્દ્રભાઈને ફોન પૂછ્યો કે ના, આપણે ક્યાંય નથી મૂકવું, આપણે અમદાવાદ જીવનધારામાં જ મોકલવું છે એમને. સરસ. તો જેઓ એકલા જ છે, આ એક સિંગલ ચાઇલ્ડનો પણ જે કહીએ કે તેઓ પોતાને જે ભાઈઓ બહેનો એકલા જ છે, સિંગલ ચાઇલ્ડ એટલે સગા ભાઈ બહેન નથી, પણ જે કાકા બાપાના દીકરા દીકરીઓ છે તે ઘણું સારું ધ્યાન રાખે છે. તો જીવનધારામાં જેઓ એકલા જ છે, જેઓને એકલી દીકરીઓ છે, જેઓ લગ્ન નથી કર્યા, જેઓ નિસંતાન છે, તેમને પ્રથમ પ્રાયોરિટીમાં અહીં એડમિશન અપાતા હોય છે. હવે તેમને અહીંયા એડમિશન આપવામાં આવશે અને તેમની અહીંયા યોગ્ય બધી ટ્રીટમેન્ટો થશે, તેમની દવાઓ ચાલુ થશે અને ટૂંક સમયમાં તેઓનો અમને સપોર્ટ મળશે તો ટૂંક સમયમાં તેઓ સરસ નોર્મલ પોતાની લાઈફ શાંતિથી જીવી શકશે. અને જીવનધારામાં આવા ઘણા બધા એડમિશનો અમે આપ્યા છે કે જેઓ એકલા જ છે, જેઓ કોઈ કારણોસર ડિપ્રેશનમાં આવી ગયા છે, જેઓ એબનોર્મલ છે, તો આવા એડમિશનો અત્યારે હાલમાં છે જ. ઘણા બધા એડમિશનો છે અહીંયા જીવનધારામાં. ડિમેન્શિયાના લગભગ 7 થી 8 પેશન્ટ કે તેઓ પણ અહીંયા રહી રહ્યા છે. તો ચંદ્રકાંતભાઈ, તમે શું કહો છો? તમારે રહેવું છે ને? તમારે રહેવું છે? રહેવું છે રહેવું છે ને? આ અમારા ચંદ્રકાંતભાઈ છે. દરેકને જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.